જુઓ અહીંયા આ ગરમાળાની સ્ટીક જોઈ શકો છો તમે। આ ગરમાળાની સ્ટીક છે એને આવી રીતે તોડી અને એમાંથી આ એનો ગર છે કે આપણે એને ગરમાળાનો ગોળ કહીએ છીએ એ જુદો કરવાનો છે। અને આયુર્વેદની અંદર એના ઉપયોગો છે, રોગો માટેના એ ઉપયોગો છે। તો આ જે વચ્ચેનો ભાગ છે એને આવી રીતે અલગ કરવાનો છે, ગરમાળાનો ગોળ આવી રીતે ધીમે ધીમે। તો જુઓ એ અહીંયા ગરમાળાનો ગોળ જુદો કરી શકાય છે। આ ચિપ્સ જેવું છે, સાથે બીજ છે, બીજને દૂર કરી દેવાના। આ ચિપ્સ જેવું છે। અહીંયા જુઓ આ ગરમાળાનો ગોળ ભેગો કર્યો છે અને ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદની અંદર આનો ઉપયોગ એ કબજિયાત દૂર કરવા માટેનો ઉત્તમ ઈલાજ છે। એવી રીતે જુઓ અહીંયા કે ગરમાળાનો ગોળ છે એને લઈ અડધી ચમચી જેટલો ગરમાળાનો ગોળ લેવાનો, એને લઈ ગ્લાસમાં નાખી અને એનું શરબત બનાવવાનું, પ્રવાહી કરવાનું। મોટા હોય તો ઉંમર પ્રમાણે 1 ચમચી જેટલો ગરમાળાનો ગોળ લઈ અને એનું આવી રીતે ગ્લાસમાં નાખી અને પછી એમને ઓગાળી અને જો અહીંયા અડધો ચમચી આપણે અહીંયા ગરમાળાનો ગોળ ગ્લાસમાં લીધો છે। પછી એમાં જરૂર પૂરતું પાણી નાખવાનું। જો આ ડૂબે એટલું પાણી નાખી 5 થી 6 કલાક સુધી આમ એ ગરમાળાનો ગોળ છે એને પલાળવા દેવાનો। પલાળ્યા પછી એને ગળણીથી ગાળી લેવાનું। શકો છો 6 કલાક સુધી એને પલાળી રાખ્યો એટલે આવી રીતે એ ગરમાળાનો ગોળ છે એ પાણીમાં ઓગળી જશે અને એનું એ ગાળી અને પછી ચોળી અને એ ગોળ છે એ ગોળને આપણે પાણી સાથે ઓગાળી દેવાનો। બધો જ ગોળ ઓગળી ગયો છે અને એનું સરસ મજાનું શરબત તૈયાર થઈ ગયું છે। એને પી લેવાનું અને કબજિયાત માટેનો આયુર્વેદિક ઉત્તમ પ્રકારનો આ ઉપાય છે, જેથી કરીને કોઈપણ પ્રકારના મૂલ્ય વગર આપણી આસપાસની વનસ્પતિઓ છે એનો આપણે ઉપયોગ જાણીએ અને જુદા જુદા રોગોમાં એનો ઉપયોગ કરી સ્વસ્થ રહીએ। જો આ ગરમાળાનું ગોળનું શરબત છે તો આવી રીતે આપ પણ એનો ઉપયોગ કરી શકો છો અને જરૂર પડે ત્યાં આ રીતે આસપાસ જે ગરમાળાનો છોડ હોય છે એની સિઝન પ્રમાણે એની શીંગ એકઠી કરી અને આવી રીતે તમે તંદુરસ્ત રહી શકો છો। જય ધન્વંતરી।